નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે ખાસ મહત્વના મુદ્દાઓ ધ્યાને લેવા છે કે જેમાંથી સીધો સવાલ આપણને પૂછાશે. જો ઘણા એવા કન્સેપ્ટ છે આપણે નામે ઘણીવાર સાંભળ્યું હોય ને તો આપણને ખબર ન હોય, જેમ કે ચિલ્લાઈ કલા. આ શું થાય? સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં સમાચારમાં રહે ચિલ્લાઈ કલા અથવા તો ચિલ્લાઈ કલાન શું છે? આપણને લાગે કોઈક આર્ટ હશે, તો કે નહીં, એ કાશ્મીરમાં એક પ્રકારનો ઠંડીનો સમયગાળો છે. તો ઘણા બધા એવા કોર કન્સેપ્ટ મુદ્દાઓ છે આપણે આજે વ્યવસ્થિત રીતે જોઈ લેવા છે. અને અમે એવી આશા રાખીએ કે આજે ઇનિશિયેટિવ છે ડેઇલી કરંટ અફેર્સ, યોજનાઓ, મિશન વિજય ભવ, એ તમને મદદરૂપ થઈ રહ્યા હશે અને તમને પસંદ પણ પડતા હશે. તો મેક્સિમમ લોકો સુધી એને પહોંચાડો અને તમને વિડીયો ગમે તો લાઈક કરવાની, ન ગમે તો નહીં કરવાની, પણ ગમે તો ચોક્કસ લાઈક કરવાની. હા, અમને એવો કન્ટેન્ટ મળે છે કે જેનાથી અમને સમજાઈ પણ જાય છે અને પરીક્ષામાં સવાલ પણ આવે છે અને અગાઉની પરીક્ષામાં સવાલ આવેલા પણ છે. બરાબર. તો જે ત્રણેય ઇનિશિયેટિવ આપણા છે, મિશન વિજય ભવ, યોજનાઓ, કરંટ અફેર્સ, તો એ ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ડન. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ આપણો લેક્ચર. તમારા માટે એક નાની એવી માહિતી, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે. તારીખ 26 જાન્યુઆરીથી 3:30 થી 5:30 એનો સમયગાળો છે. હવે તમને લોકોને ખ્યાલ છે કે કોન્સ્ટેબલ, પીએસઆઈમાં સર્વશ્રેષ્ઠ અને અન્ય એક્ઝામમાં પણ સારામાં સારું પરિણામ આપતી ગુજરાતની એકમાત્ર સંસ્થા જેનું નામ છે વર્લ્ડ ઇન બોક્સ. પીએસઆઈની અંદર ઓલ ગુજરાત રેન્ક 1 એ વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી છે. બરાબર. તો કોન્સ્ટેબલ માટે થઈને સ્પેશિયલ બેચ 26 તારીખથી શરૂ થાય છે. એના તમારે ડેમો લેક્ચર અટેન્ડ કરવા હોય તો શિવાંગ રાવલ સરનો 26 તારીખે ડેમો લેક્ચર, હાર્દિક ચૌહાણ સર કાયદા માટે ગુજરાતની બહુ ફેમસ ફેકલ્ટી છે અને ખૂબ વરિષ્ઠ ફેકલ્ટી ગણી શકાય, વર્ષોથી પોતે કાયદો ભણાવે છે. અને ત્યારબાદ મેહુલ ચાવડા સર, તો જે ગુજરાતનો ઇતિહાસ ભણાવશે. તો આ ત્રણેય ડેમો લેક્ચર તમને લોકોને અટેન્ડ કરવાની ઈચ્છા હોય, તમને બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરની મુલાકાત લઈ શકો છો. અને ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 માટે એક સ્પેશિયલ બેચ 6 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જેનો સમય છે બપોરે 1 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. અને આ જીપીએસસી બેચ પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય માટેની બેચ છે. તો તમને એ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો પણ તમે શાખાની મુલાકાત લઈ શકો. અને જો તમે અહીંયા વ્યવસ્થિત ટેસ્ટ આપો તો સ્કોલરશિપ એન્ટ્રાન્સ ટેસ્ટ પણ લેવાશે અને એમાં તમારું સારું પરફોર્મન્સ હશે તો તમને સ્કોલરશિપ પણ મળશે. તો વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરો 7575 06 18 18 અથવા તો 823 823 87 87. તો એક નાની એવી બાબત. ત્યાર પછી મેં છેલ્લા લેક્ચરમાં તમને પૂછેલો સવાલ કે વિશ્વનું પ્રથમ તાડપાનનું પાંડુલિપિ સંગ્રહાલય કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરાયું એનું. તો જો ભાઈ, ભારતનો ઇતિહાસ આપણે ભણ્યા તો આપણને ખ્યાલ પડે કે ભાઈ કેવડો મોટો ઇતિહાસ છે. 4500 વર્ષ જૂનો ઇતિહાસ, 2000 વર્ષ અને 2500 વર્ષ જૂના સિંધુ ઘાટીની સભ્યતા. તો જે જૂની આપણી લિપિ છે પાંડુલિપિ, જે આપણને તાડનું જે વૃક્ષ હોય એના ઉપર લખાઈને મળેલા લિપિઓ છે, જેનાથી આપણને ઇતિહાસ આપણો મળેલો છે. તો આ લિપિઓનો સંગ્રહ ધરાવતું એક મ્યુઝિયમ તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આખો મુદ્દો મેં ભણાવી દીધેલો છે. આ સવાલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો, પણ એ મુદ્દો મેં તમને પહેલાના લેક્ચરમાં ભણાવેલો અને એ લેક્ચરનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપણો જવાબ શું થાય આમાંથી? તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? તો આ પ્રકારે વિશ્વનું પ્રથમ પાંડુલિપિ સંગ્રહાલય કેરળની અંદર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. યાદ રહેશે? તો કે હા, આ સવાલ નીકળવાનો યાદ રાખજો તમે. તમને લોકોને ખબર હોવી જોઈએ કે અત્યારે જેટલું પણ પેપર હોય, પેપરમાંથી મોટા ભાગના પ્રશ્નો કરંટની આજુબાજુમાંથી જ નીકળે. ઇતિહાસ છે તો ઇતિહાસના સવાલ તો હોય જ, પણ ઇતિહાસ સંબંધિત સવાલ કરંટમાંથી નીકળે. સમજો છો તમે? વિજ્ઞાન અને ટેક તો નીકળે હાલો અમુક પરીક્ષાઓની અંદર, પણ બાકી બધે અત્યારે કરંટનું એટલું બધું મહત્વ છે કે આપણે કરંટને નિગ્લેક્ટ ન કરી શકીએ. એને આપણે એમ ન કહીએ કે ભાઈ છેલ્લે કરી નાખશું, છેલ્લે કવર કરશું, છેલ્લે ઓશિકાના કવર થાય નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે કેરળ. ત્યાર પછી દેશનું પહેલું સ્ટેમ ઇનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર ચેન્નઈ ખાતે ઉદ્ઘાટિત કરાયું. આપણને પહેલો જ પ્રશ્ન થાય, સ્ટેમ એટલે શું? તો સ્ટેમ એનું પૂરું નામ, સ્ટેમ એટલે સાયન્સ, એસ એટલે સાયન્સ, ટી એટલે ટેકનોલોજી, ઈ એટલે એન્જિનિયરિંગ, એમ એટલે મેથેમેટિક્સ. તો તમે જો આ બધી શેની વાત થાય છે? તો કે આ સાયન્સના ફિલ્ડની વાત થાય છે. કયા ફિલ્ડની વાત થાય છે? સાયન્સ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જે નવી અત્યાધુનિક ટેકનોલોજીઓ છે બધી, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મશીન લર્નિંગ,
ત્યાર પછી બીજી પણ એવી કેટલીક આપણે જોઈએ કે વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, ડેટા માઇનિંગ, ક્રિપ્ટોકરન્સી, આ બધું શું છે? આ નવી ટેકનોલોજીઓ છે કે ભવિષ્યની અંદર એનો ઉપયોગ થશે. તો એક પ્રકારનો એ શું છે? એ પણ એક સાયન્સ છે. તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, તો આ ફિલ્ડની અંદર વિદ્યાર્થીઓને વધુ રુચિ ઉત્પન્ન થાય, વિદ્યાર્થીઓ વધુ એને જાણતા થાય, એનો અભ્યાસ કરતા થાય, એટલા માટે થઈને સ્પેશિયલ એક એનું સેન્ટર કે સ્ટેમ ઇનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર, જેને ટૂંકમાં કહેવામાં આવે છે SILC, એનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? તો કે ચેન્નઈ ખાતે, તમિલનાડુના ચેન્નઈ ખાતે. અને કઈ સંસ્થા, કઈ ઓર્ગેનાઇઝેશન એનું ઉદ્ઘાટન કર્યું? એની પાછળ જવાબદાર તો અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન, AIF, જેને ટૂંકમાં કહેવામાં આવે છે. હવે જે સવાલો પરીક્ષામાં પૂછાતા ગયા છે એ કેવા સવાલ પૂછાય? સીધો સવાલ આવે કે તાજેતરમાં SILC નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? એટલે આપણને તો ચક્રાવે ચડી જાય કે આ ખરેખર કવિ કેવા શું માંગે છે. SILC એનું પૂરું નામે નથી આપતા, એટલે આપણને પ્રશ્ન સીધો થાય પેલા આ શું છે, પછી ખબર પડે કે હા આનું ઉદ્ઘાટન અહીંયા થયું હતું એમ. એટલે એવી રીતે આને કેમ આપણે યાદ રાખશું? તો અહીંયા ચેન્નઈ SILC એટલે શું? સ્ટેમ ઇનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર. આખો મુદ્દો હવે તમને સમજાણો શું કહેવા માંગે છે કવિ? તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા ગયા છે. તો જો અહીંયા એનો ઉદ્દેશ્ય કે વિદ્યાર્થીઓને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે થાય કૃત્રિમ બુદ્ધિમત્તા. મેં વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં કમ્પ્યુટર વિષય અંતર્ગત આખો મુદ્દો વ્યવસ્થિત ભણાવેલો છે. AI ની અંદર ભણાવેલું છે. ત્યાર પછી વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, એ તો ડેમો લેક્ચરમાં છે, તમે જોજો આજ ખ્યાલ પડશે. વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તરત એની અંદર ડેમો લેક્ચર અટેન્ડ કરો, તમને બંને કન્સેપ્ટ ત્યાં જ ક્લિયર થઈ જશે. ડન. સ્પેસ ટેકનોલોજી, જો વિદ્યાર્થીઓ એ બધી ટેકનોલોજી ભણતા થશે તો ભવિષ્યમાં કંઈક એનો ઉપયોગ થશે અને ભારત એ દિશામાં આગળ વધશે. તો એ ઉદ્દેશ્યથી આ પ્રકારનું સેન્ટર ઉદ્ઘાટિત કરાયેલું છે. SILC યાદ રહેશે? તો કે હા, અમને હવે સરળતાથી યાદ રહી જશે. આપણે વાત કરતા હતા કૃત્રિમ બુદ્ધિમત્તાની. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? કે ભાઈ એવા રોબોટ, એવા મશીન બનાવવા કે જે પોતાની રીતે નિર્ણય લઈ શકે. તમને યાદ આવતું હોય તો રોબોટ સોફિયા યાદ આવે છે? રોબોટ સોફિયાને સાઉદી અરેબિયાએ પોતાની સિટીઝનશીપ આપી દીધી, કે ભાઈ એની નાગરિકતા આપી દીધી. અને રોબોટ સોફિયા જ્યારે અહીંયા ભારતની મુલાકાત લે છે, IIT બોમ્બેની અંદર એનું કંઈક ભાષણ હોય છે, અને ત્યારે શું કહે છે કે સોફિયા રોબોટ પોતે એવું બોલે છે કે અમારી એવી ઈચ્છા છે કે અમારા પરિવાર હોય, તો હવે હું નાના નાના રોબોટ બનાવવાના પડે, બરાબર? તો આ એક નવી ટેકનોલોજી છે, તો એના એ સુધી આપણા વિદ્યાર્થીઓ પહોંચે એટલે ખાસ સ્ટેમ ઇનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર. ક્લિયર? ત્યાર પછી દેશનું પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક, દેશનું પ્રથમ 5G આધારિત ડ્રોન સ્કાયહોક તાજેતરમાં એને લોન્ચ કરવામાં આવ્યું. કોણે બનાવ્યું એને? તો ઓડિશાની વીર સુરેન્દ્ર સાંઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, અને ત્યાંના એ ટેકનોલોજીનું એક સ્ટાર્ટઅપ જેનું નામ છે IG ડ્રોન્સ. ફરીવાર વીર સુરેન્દ્ર સાંઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ક્યાં આવી? ઓડિશાના સાંબલપુરની અંદર. અને આ યુનિવર્સિટીમાંથી ઊભું થયેલું એક સ્ટાર્ટઅપ, કેટલાક ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલું એક સ્ટાર્ટઅપ જેનું નામ છે IG ડ્રોન્સ. તો આ IG ડ્રોન્સે તાજેતરમાં દેશનું પહેલું 5G ડ્રોન બનાવ્યું, જેને નામ મળ્યું છે સ્કાયહોક. અને હવે અત્યારે તમને ખ્યાલ છે કે ભારત સરકારે ડ્રોન માટે આખી એક પોલિસી લોન્ચ કરેલી છે. ડ્રોનનો ઉપયોગ અલગ અલગ ફિલ્ડમાં ખાસ થાય છે, અને આ સંબંધિત સવાલ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. જેમ કે હવે ધીરે ધીરે ભારત સરકાર ખેડૂતોને બીજના છંટકાવ માટે થઈને ડ્રોનનો ઉપયોગ કરવાનું કહે છે. તો ખેતીની અંદર ડ્રોન, ડિફેન્સની અંદર ભાઈ સરહદે બધે આપણા જવાનો ન પહોંચી શકે પેટ્રોલિંગ માટે, તો એવા જગ્યાએ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ કે જે અંતરિયાળ વિસ્તારો છે, ખૂબ પહાડી ક્ષેત્રો છે, તો ત્યાં પણ ડ્રોનનો ઉપયોગ. ડિફેન્સની અંદર મેડિકલના ઇક્વિપમેન્ટ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ. તો આ સંબંધિત દેશનું પહેલું 5G ડ્રોન કોણે લોન્ચ કર્યું? તો કે સ્ટાર્ટઅપ IGએ. આ સ્ટાર્ટઅપ કઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ છે? કઈ યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ છે? તો કે વીર સુરેન્દ્ર સાંઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, સંબલપુર, ઓડિશા. યાદ રહેશે? તો કે હવે આ ડ્રોન વિશે આપણે ખાસિયત કંઈક જોઈ લઈએ.
તો કે ડિફેન્સ, મેડિકલ અને બીજા કેટલાય ક્ષેત્રો માટે એનો ઉપયોગ થશે. અને આ ડ્રોન એની મેક્સિમમ ઝડપે ચાલે ને તો એ 100 કિલોમીટરનું અંતર 10 થી 12 મિનિટમાં અથવા તો કંઈક 15 મિનિટ સુધીમાં એ 100 કિલોમીટરનું અંતર કાપી શકે. અને પોતાની સાથે આ ડ્રોન 10 કિલો જેટલું વજન લઈ જઈ શકે. એટલે કે 10 કિલોની કાંઈ દવા હોય તો લઈ જઈ શકે. કોઈ આતંકવાદી કંઈ ઘૂસી આવ્યા છે તો ત્યાં આપણે બોમ્બાર્ડિંગ કરવું છે તો 10 કિલો સુધીનું કંઈ આપણે ત્યાં બોમ્બ મોકલવો છે તો પણ મોકલી શકીએ. ડિફેન્સની અંદર એનો ઉપયોગ થાય. બરાબર, મોનિટરિંગ માટે ઉપયોગ થાય. બીજી આ ડ્રોનની ખાસિયત એવી છે કે એને આપણે જ્યાં વાપરવું હોય, જેમ કે તમે ગાંધીનગરમાં છો અને તમારે એનો ઉપયોગ ત્યાંના કોઈ મેદાનમાં કરવો છે તો અહીંયા મેદાનમાં છેક જવું પડશે તો કે નહીં. તમારે એનું જે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવેલું છે ત્યાંથી જે ડ્રોનને ઓપરેટ કરી શકશો. એવી એની ખાસિયત છે. બીજું કે બટ ઓબ્વિયસ છે કે ઇન્ટરનેટથી ચાલવાનું છે, ઇન્ટરનેટ કનેક્શન જોશે. પણ આપણે કાશ્મીરમાં જઈએ, લદ્દાખમાં જઈએ, અહીંયા ઇન્ટરનેટ ન હોય તો શું થાય? તોય કોઈ ચિંતા નથી. આપણે એને સેટેલાઇટ થકી પણ ઓપરેટ કરી શકીએ. એ પ્રકારનું આયોજન છે. એટલે આ ડ્રોન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, ડ્રોન તમે બધા જોતા હશો, અમેરિકન ડ્રોન જુઓ, ઇઝરાયલના તમે ડ્રોન જુઓ, તો એક પ્રકારે રનવે ઉપર આમ લેન્ડ થાય ટેક ઓફ થતા હોય. પણ આ ડ્રોન કેવું છે કે સીધું આવી રીતે વર્ટિકલી લેન્ડ પણ થઈ શકે અને વર્ટિકલી ટેક ઓફ પણ થઈ શકે. સામાન્ય રીતે કોની જેમ? તો કે હેલિકોપ્ટરની જેમ. આપણને ખબર, હેલિકોપ્ટરને બહુ રનવે ન જોઈએ, ડાયરેક્ટ ઊભું થઈ જાય. બરાબર, સમજાઈ ગયો આખો મુદ્દો? જો તો આ બધા જે મુદ્દાઓ કીધા અહીંયા ખાસ આપણે લખેલા છે. તો સીધો સિમ્પલ સરળ સવાલ કે દેશનું તાજેતરમાં લોન્ચ કરેલ દેશના પ્રથમ 5G ડ્રોનનું નામ જણાવો. સ્કાયહોક. બીજું ડીપમાં સવાલ કે કયા સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવેલું છે? તો કે આઈજી ડ્રોન્સ દ્વારા. હું એવી આશા રાખું કે તમને બધા મુદ્દા સમજાઈ જતા હશે અહીંયા જ તે. બરાબર, ચાલો. ત્યાર પછી અરુણાચલ પ્રદેશમાં સિયોમ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવે તમને લોકોને એટલું ખાસ ખ્યાલ જ હોવો જોઈએ કે ભાઈ અરુણાચલ પ્રદેશ ક્યાં આવેલું છે મેપની અંદર. તો આપણે પહેલા એને જોઈ લઈએ. મેપ સરસ મજાનો. તો આ બાંગ્લાદેશનો મેપ છે. હો ભાઈ, હા, કોનો મેપ છે? બાંગ્લાદેશ. અને અહીંયા આમ જોઈએ તો આ ભારત, પૂર્વોત્તર ભારત, જ્યાં આપણે 7 સિસ્ટર, તો અહીંયા જે વિસ્તાર છે જેને આપણે શું કહીએ છીએ? અરુણાચલ પ્રદેશ. હવે ચીન, હવે ભારતને પાડોશી આપણને ખબર, એક બાજુ ચાઇના, જે નો રહેવા દે ક્યાંય ના, બીજું ઉપર પાકિસ્તાન, બેયને હળી કરવા જોઈએ, અણી કાઢવા જોઈએ, બે દેશ એવા. અને ચીન વાળો આટલો મોટો વિશાળ દેશ છે તોય ચીન એમ કે અરુણાચલમાં અમારો ભાગ છે, તિબેટ અમારું છે, કાશ્મીરનો થોડો ઘણો ભાગ અમારો છે. એટલે કાંઈક ને કાંઈક ચીનને 14 કે 15 દેશોની આરો સરહદ અડે, એ બધાની આરો ચીનને કંઈક ને કંઈક ડખા છે, ધરાતું જ નથી મળું બેઠું. એટલે અહીંયા કંઈક ને કંઈક ચંચુપાત કર્યા કરતું હોય ચીન આ સરહદે. ત્યાં આપણે શું એને કહીએ? એલએસી કહીએ. ખબર? એલએસી, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. અને શું કહેવાય? એલએસી. હવે અહીંયા આપણે આપણા સૈનિકોની, આપણા જવાનોની મુવમેન્ટ જો વ્યવસ્થિત હોય, ત્યાં આપણે એને વ્યવસ્થિત ઝડપથી પહોંચાડી શકીએ તો જ ચીનનો મુકાબલો કરી શકાય, નહીતર કરી શકાય નહીં. એટલે ભારતને પાડોશી દેવા મળ્યા કે આપણે હંમેશા તૈયાર રહેવું પડે ભરી બંદૂકે, કે ગમે ત્યારે હળી કરે આવા. અને એના ભાગરૂપે દેશના ડિફેન્સ મિનિસ્ટર કોણ છે? રાજનાથ સિંહ. બરાબર, એ વાત કરતા હોય તો એની આંગળી આમ જ થતી હોય. બરાબર, તો રાજનાથ સિંહ એમણે અરુણાચલ પ્રદેશમાં સિયોમ પુલનું ઉદ્ઘાટન કર્યું. અને આ પુલ કોણે ડેવલપ કર્યું છે? તો તમને દરેક લોકોને ખ્યાલ છે કે સરહદી વિસ્તારો, સરહદી રાજ્યો અને સરહદની નજીકના રોડ બનાવવા, ત્યાં પુલ બનાવવા કે બીજા કોઈ પણ પ્રકારના અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કે જે ડિફેન્સ માટે ઉપયોગી છે, એ કોણ કરે? તો કે BRO. બોલે તો બ્રો એટલે શું? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો તમને મારા દરેક ભાઈઓ બહેનોને સમજાવવાનો મુદ્દો. તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આ સિયોમ પુલ બનાવ્યું અને એનું ઉદ્ઘાટન દેશના સંરક્ષણ મંત્રીએ કર્યું. એનાથી શું થશે? તો કે જો આ વિસ્તાર અલોંગ યિંકિયોનગ રોડ, એના ઉપર આ સિયોમ પુલ આવેલો છે કે જેથી આપણે ચીન સરહદે આપણા સૈનિકોને ઝડપથી મોબિલાઇઝ કરી શકશું, અહીંયા મોકલી શકશું. અને ચીન વાળા, આપણને ખબર, હમણાં આપણા સૈનિકોને ધોકા મારીને વારો પાડી દીધો હતો. અને પછી બધાએ છુપાવવું પડે કે ના ખાલી ચાર જણાને જ વાગ્યું હતું. પણ વિડીયો જોઈને ત્યારે ખબર પડે કે એમાં 400 વારો પાડી દીધો હતો. બરાબર, કેમ કે આપણા એ સૈનિક આમ, અમે આપણા પંજાબી સૈનિક આમ ઉભો રહે, ચીનો એને સાથી જ પોગે, એક મારે ત્યાં ભાગી જાય. બરાબર, તો એ આખી વાત. હવે આપણે થોડીક અરુણાચલ પ્રદેશની વાત. જો તમને આખો અહીંયા મુદ્દો અરુણાચલ પ્રદેશ અહીંયા છે તે, જો અહીંયા તવાંગમાં કંઈક ને કંઈક ખેલ કરતું રહેતું હોય ચીન. આ તવાંગ, આખો અરુણાચલ પ્રદેશનો નકશો તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લો કે હા, આ આટલો પ્રાંત આપણો અરુણાચલ પ્રદેશ. હવે જોઈએ આપણે ત્યાંના મુખ્યમંત્રી કોણ છે? તો કે પેમા ખાંડુ ત્યાંના મુખ્યમંત્રી.
એની રાજધાની કઈ છે? ઈટાનગર. તો અહીંયા છે એની રાજધાની ઈટાનગર. બરાબર, આમાં નથી દર્શાવેલી, આપણે ખાસ યાદ રાખી લઈએ આ સાઈડ ઈટાનગર. ત્યાર પછી આપણે જોઈએ અહીંયાના રાજ્યપાલ કોણ છે? તો કે બીડી શર્મા. અહીંયાના રાજ્યપાલ, અરુણાચલના રાજ્યપાલ બીડી શર્મા ઇન્ડિયન આર્મીના રિટાયર્ડ ઓફિસર છે, બ્રિગેડિયર જનરલ રહી ચૂકેલા છે બીડી શર્મા. અને એમણે ચીન યુદ્ધ સામે પણ ભાગ લીધેલો 62 ની અંદર. ઇન્ડો પાક વોર 1965 ભાગ લીધેલો. પછી 1971 બાંગ્લાદેશ લિબરેશન વોર જેને આપણે કહીએ એમાંય ભાગ લીધેલો. અને જે અત્યારે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે. આટલું યાદ રહેશે? તો કે હા. બીજું અહીંથી શું શું યાદ રાખવાનું આપણે? તો કે આપણે થોડુંક અરુણાચલ પ્રદેશનું ભૂગોળ જોઈએ. ભૂગોળ, બરાબર. તો જો અરુણાચલ પ્રદેશમાં આવેલી મહત્વની પહાડીઓ, મહત્વની માઉન્ટેન રેન્જ જેને આપણે હિલ્સ સામાન્ય રીતે કહીએ તો કઈ કઈ? તો કે ડાફના હિલ્સ, મીરી હિલ્સ, અબોર હિલ્સ અને મિશ્મી હિલ્સ. અહીંયા છે પટકાઈબમ અને અહીંયા નાગા હિલ્સ અહીંયા નીચે, બરાબર. તો આપણે ખાસ જે યાદ રાખવાની છે એ આ ચાર અત્યારે દાફના, મીરી, આબોર અને મિશ્મી. તમને સવાલ પૂછાય કે ભાઈ એને પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર ગોઠવો વગેરે એવું પૂછાય, અથવા તો સીધો સવાલ પૂછાય કે મિશ્મી હિલ નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલી? ખ્યાલ સવાલ છે, કાંઈ અઘરો નથી, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ સહેજ આપણું ભૂગોળ થઈ ગયું. હું આશા રાખું કે તમને મુદ્દો પણ ખબર પડી ગઈ હશે. તો સમજાઈ ગયું તમને અરુણાચલ પ્રદેશ. સીધો સવાલ કે તાજેતરમાં સિયોમ પુલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? અરુણાચલ પ્રદેશમાં. અહીંયા તમામ દોરી નાખો, મસ્ત મજાનો આ પુલ, સરસ મજાનો. હવે આપણને ક્યારેય ભૂલાશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ ભારત ફ્રાન્સ વચ્ચે સ્ટ્રેટેજિક ડાયલોગ. સ્ટ્રેટેજિક એટલે વ્યૂહાત્મક સંવાદ. અને કેટલામો વ્યૂહાત્મક સંવાદ? 36મો વ્યૂહાત્મક સંવાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે. ક્યાં યોજાણો? નવી દિલ્હીમાં. હવે આપણે ફ્રાન્સ પાસેથી કેટલા બધા સંસાધનો લેવાના છે ભાઈ, ડિફેન્સના ઇક્વિપમેન્ટ લેવાના છે, રાફેલ ને આન તેન બધું. તો અને બીજું કે ભારતને ફ્રાન્સની ટેકનોલોજી પણ જોઈએ છે. પછી આપણે હિન્દ મહાસાગરની અંદર આપણે પોતાને સુરક્ષિત કરવાનું છે. પછી દક્ષિણ ચીન મહાસાગરની અંદર તમે જુઓ, ચીન કંઈક ને કંઈક ચંચુપાત કરતું હોય છે. તો એ બધાની સામે લડવા માટે આપણે શું બીજા દેશોનો સહયોગ જોશે. તો તાજેતરમાં 5 જાન્યુઆરી 2023 રોજ નવી દિલ્હીમાં 36મો ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદ 36 ડાયલોગ બિટવીન ઇન્ડિયા એન્ડ ફ્રાન્સ ક્યાં યોજાણો? નવી દિલ્હીમાં. ઇમાન્યુઅલ બોન કોણ છે? કે ફ્રાન્સના વડા ઇમાન્યુઅલ મેક્રોનના એક સલાહકાર છે. એમણે પોતે હાજરી આપી. આપણા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હાજરી આપી. આપણા વિદેશ મંત્રી બોલે તો ધ જયશંકર. હવે એસ જયશંકર તો છે જ તે, પણ એના નામ આગળ શું લગાડવું પડે? ધ એસ જયશંકર. ગમેનો વારો પાડી દે, એની હળી ન કરાય. બીજા બધાની હળી કરાય, પણ આની હળી ન કરાય. નહીંતર રેશન કાર્ડમાં નામ કાઢી નાખે કઈ એક ના, બરાબર. તો એમણે પણ ખાસ હાજરી આપી. તો હવે તમે જુઓ, ભારત ડિફેન્સના સાધનો અહીંયા બનાવે છે, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા. પણ અમુક ટેકનોલોજી આપણે વિદેશ પાસેથી લેવાની. જેમ કે તમે જુઓ કે C295 વ્યૂહાત્મક પરિવહન વિમાન, ટ્રાન્સપોર્ટેશન વિમાન ક્યાં બનવાનું છે? વડોદરાની અંદર. નરેન્દ્ર મોદીએ એનું આખું ઉદ્ઘાટન બધું કર્યું. એ મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે અગાઉ. તો એના માટે આપણને ફ્રાન્સ મદદ કરી રહ્યું છે. અને એ વડોદરા ખાતે બનશે. એમાં કયું ગ્રુપ ભારતનું જોડાયેલું છે? તો કે ટાટા ગ્રુપ. ત્યાર પછી વિમાનના એન્જિનો સિવાય ભારતની સબમરીન ઉત્પાદનમાં એમાં પણ આપણને ફ્રાન્સ સપોર્ટ કરે છે. ખાસ કરીને કઈ સબમરીન, કઈ કેટેગરીની સબમરીન, કયા ક્લાસની સબમરીન? તો કે કલ્વરી ક્લાસની સબમરીન, કે જેને આપણે ફ્રેન્ચ સ્કોર્પિન સબમરીન પણ કહીએ છીએ. તો આ સબમરીનના ડેવલપમેન્ટ ડિઝાઇનની અંદર પણ આપણને એના ડેવલપમેન્ટની અંદર પણ ફ્રાન્સે સહયોગ આપેલો છે, થોડો ઘણો સહયોગ ખાસ ટેકનોલોજીનો. અને આ જે કલ્વરી ક્લાસની સબમરીન છે, તો એ પૈકી ઘણી બધી સબમરીન અત્યારે કમિશન પણ કરી ચુકાય છે, લોન્ચ પણ થઈ ગઈ. ને એક કમિશન એકાદી બાકી છે, એ નેક્સ્ટ થવાની છે. તો જુઓ, આઈએનએસ કલ્વરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા, આઈએનએસ વાગીર અને આઈએનએસ વાઘશીર. તો શાયદ વાઘશીર છે એ 2024 કે 25 સુધીમાં કંઈક કમિશન થશે. સમજો છો તમે? તો આ બધી કઈ શ્રેણીની? તો કે કલ્વરી શ્રેણીની. કેમ કલ્વરી? તો કે એમાં પહેલી લોન્ચ થઈ હતી કલ્વરી, એટલે આ બધીને કલ્વરી શ્રેણી કહેવાય. પણ એનું બીજું નામ, એને બીજી ફ્રેન્ચ સ્કોર્પિન પણ કહેવાય છે. તો એમાં ફ્રેન્ચ સરકારે પણ આપણને સહયોગ કરેલો છે ટેકનોલોજીની અંદર ખાસ. તો એટલે આ પ્રકારનો ડાયલોગ ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો ક્યાં યોજાણો? તો કે નવી દિલ્હી ખાતે. ત્યાર પછી સ્ટે સેફ ઓનલાઈન અને G20 ડિજિટલ ઇનોવેશન એલાયન્સ.
હવે G20 આપણા લગભગ મોટા ભાગના આખા વર્ષની અંદર G20 U20 Y20 ની બધું હાલવાનું જ છે. કેમ? તો કે ભાઈ G20 ની અધ્યક્ષતા એની પ્રેસિડેન્શિયલ શિપ આ વર્ષ માટે કોની પાસે છે? ભારત પાસે છે. એટલે આ મુદ્દો આવનારા 2-3 વર્ષ 4 વર્ષ સુધી ઇમ્પોર્ટન્ટ રહેવાનો પરીક્ષામાં, અને પછી પરીક્ષામાં પૂછવાનો જ છે. આપણે પછી પરીક્ષા દેવી પડે એવું સમય જ નથી લાવવા. આ જ વર્ષે એકાદી પાડી દેવાની છે. બરાબર? તો જુઓ કે ભારતની G20 ની અધ્યક્ષતા ભારત પાસે છે, અને એટલા માટે હાલમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એક અભિયાન લોન્ચ કર્યું. કયું? સ્ટે સેફ ઓનલાઈન અભિયાન. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓનલાઈન જોઈને વાંધો નથી, પણ સેફલી, નહીતર ઘરે ખબર પડી જાય કે આ ભાઈના ગોદડા હોપેટ મેસેજ જાય છે. બરાબર? એના કારણે શંકાના વાદળો ઘેરાઈ જાય અને આપણા બધા કાર્યક્રમ પછી અટકાઈ જાય. એવું કરવાનું નથી. તો ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કયો કાર્યક્રમ શરૂ કર્યો? કયું અભિયાન? તો કે સ્ટે સેફ ઓનલાઈન અભિયાન. બરાબર? પછી G20 ડિજિટલ ઇનોવેશન એલાયન્સ, તો એ આપણે પછી જોઈએ. આપણે પહેલા સ્ટે સેફ ઓનલાઈન અભિયાન જોઈ લઈએ. તો જો વાંચજો, આપણને બહુ લાગુ પડ્યા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગ, વ્યાપક એટલે વધારે પડતો ઉપયોગ, આપણને બધાને ખબર છે કે અમે અડધી કલાક વાંચીને 1 કલાક રીલ્સ જોઈને રિફ્રેશ થાય છે ભાઈ. બરાબર? તો વ્યાપક ઉપયોગ અને ડિજિટલ ચૂકવણીને ઝડપથી અપનાવવાના કારણે ઓનલાઈન વિશ્વમાં સુરક્ષિત રહેવા માટે નાગરિકોમાં જાગૃતતા વધારવા માટે થઈને ઇનિશિયેટિવ શરૂ કરાયું છે. ભાઈ કોઈને ઓટીપી નથી આપવાનો તમારે, નહીં તો તમારા ખાતામાં 0 બેલેન્સ થઈ જશે. હાલો 0 હોય તો કાંઈ પ્રશ્ન જ નથી, અમુક રકમ પડી હોય તો જય ભગવાન, ખાતું ખાલી થઈ જશે. તો અત્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કેટલા વધી રહ્યા છે. તો ડિજિટલ ઉપયોગ જેટલો થાય છે, જેટલો ઓનલાઈન બધી વસ્તુનો ઉપયોગ થાય છે, પણ એની સામેની સિક્યુરિટી પણ જરૂરી છે અને લોકોને એ વિશે જાગૃત કરવા પણ જરૂરી છે. તો આ પ્રોગ્રામ શું છે? સ્ટે સેફ ઓનલાઈન. ઓનલાઈન રહ્યો પણ કઈ રીતે? સુરક્ષિત રીતે. તમારી ડિટેલ કોઈની સાથે શેર કરો નહીં. એટલા માટે આ પ્રકારનું ઇનિશિયેટિવ લોન્ચ કરાયું છે, અભિયાન લોન્ચ કરાયું છે. કઈ ભાષામાં? અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષામાં. લોકોને ખબર પડે કે ભાઈ ગુગેશ તું ઓટીપી આપતો નહીં, નહીતર ખાતું ખાલી થઈ જાય, પછી ભેગું થાહે નહીં. સમજાઈ ગયું દરેકને? ગુડ. ત્યાર પછી G20 ડિજિટલ ઇનોવેશન એલાયન્સ, એ પ્રોગ્રામ શું છે એ પણ જોઈએ. તો કે G20 ના દેશો અહીંયા આવવાના જ બધા. હવે મિટિંગો શરૂ થઈ ગઈ છે. બરાબર? અને આજે આપણે એક મિટિંગ ક્યાં છે? અમદાવાદ મહાત્મા મંદિરે પણ છે, આ 23 જાન્યુઆરી. તો G20 ના દેશો, બીજા ઘણા બધાને આપણે આમંત્રણ આપ્યું છે કે ભાઈબંધ તું જો ભાઈ, અમારો વિકાસ જો તું. તો એ બધા દેશો તે ભારતના સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત નવી ટેકનોલોજીઓ ઓળખે અને ભારતના સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત ટેકનોલોજીને અપનાવે. એનો મતલબ કે આપણે બનાવેલું લોકોને આપણે બટકાવવાનું છે, એટલે કે એને સેલ કરવાનું છે. તો એ માટે થઈને ખાસ આ પ્રકારનો ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન એલાયન્સ પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો હતો. બરાબર? આ બંને વસ્તુ યાદ રાખશું. હવે જો કઈ કઈ ક્ષેત્રોની અંદર ખાસ ટેકનોલોજી? એગ્રીકલ્ચર, બટ ઓબ્વિયસ છે ભાઈ આપણે કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. હેલ્થની અંદર, સ્વાસ્થ્ય માટે, એડટેક માટે, ફિનટેક એટલે ફાઇનાન્શિયલ ટેકનોલોજી. બરાબર? અને સિક્યોર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ બધા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા હોવા જોઈએ? સિક્યોર હોવા જોઈએ. તો બધા અલગ અલગ ફિલ્ડની અંદર કામ કરવા માટે થઈને ખાસ આ પ્રકારનો એલાયન્સ G20 ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન એલાયન્સ પ્રોગ્રામ પણ લોન્ચ કરાયેલો છે. આખો મુદ્દો તમને યાદ રહેશે. સીધો સવાલ કે આ એલાયન્સ કોણે લોન્ચ કર્યું, એવો સીધો સવાલ પૂછાય. ભારતે લોન્ચ કર્યું ભાઈ. ત્યાર પછી તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ બોક્સ એકેડમી જામનગર સ્પેશિયલ PSI બેચ ક્યારથી? તો કે 30 જાન્યુઆરી 2023 થી બપોરે 2 થી 4. કઈ જગ્યાએ? જામનગર ખાતે. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ PSI માં ભરતી આવવાની. તમને લોકોને આ બેચમાં જોડાવાની ઈચ્છા હોય, ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય, તો ખાસ તમે રજીસ્ટ્રેશન વગેરે કરાવી દો. અને તમારે વધુ માહિતી જોઈતી હોય તો આ 7574091010 પર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો. અહીં સારી વસ્તુ એ છે કે જો તમે લોકો બેચ જોઈન કરશો, જે પ્રિલિમ, મેઇન્સ અને ફિઝિકલ ત્રણેય માટે છે, જો તમે બેચ જોઈન કરશો તમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળે છે. અને આ માય ક્લાસ એપ્લિકેશન તમે એકવાર ભણી લ્યો એટલે તમારે બીજું કોઈ પણ ભણવાની જરૂર ન રહે, એની ગેરંટી. 2 વિષયમાં મેં ભણાવ્યા છે. એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. તો એક પ્રોપર એનિમેશન, આકર્ષક પીપીટી, તમને બધું ત્યાં જ યાદ રહી જાય. અને જો તમે હજી ડાઉનલોડ નથી કરી માય ક્લાસ એપ્લિકેશન, તો ડાઉનલોડ કરીને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. બરાબર? તમે ડેમો લેક્ચર અટેન્ડ કરશો, તમે એમાં પોતે એક વિષય પણ 1 વિષય 2 વિષય લઈ શકશો, અને તમારે જનરલ કોર્સ લેવો તો પણ તમે લઈ શકશો. પણ જો તમે બેચ જોઈન કરો છો તો તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી, તો એ ફ્રી મળવાની. ડન.
તો આ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગરની વાત થઈ. ત્યાર પછી કાશ્મીર ખીણમાં 40 દિવસોની આકરી ઠંડી, એનો સમયગાળો એને કહેવામાં આવે ચિલ્લાઈ કલાં અથવા તો ચિલ્લાઈ કલાન. અત્યારે જે રીતે ઠંડી પડે છે એ રીતે એમ જ થાય કે ભાઈ ગોદડાની બહાર નીકળવું નથી અને નાવાની ટીકડી લઈ લેવી. બરાબર, નાવાની ટીકડી લેવી એટલે શું? તો કે નાવાનું જ નહીં. તો કાશ્મીરની અંદર બરફ વર્ષા થાય અને એ દરમિયાન, આ શિયાળા દરમિયાન કાશ્મીરમાં જે 40 દિવસનો સમય હોય કે જે ખૂબ ઠંડી પડે, ત્યારે ખૂબ એટલે ખૂબ બરફ વર્ષા થાય અને ખૂબ ઠંડી પડે, તો આ 40 દિવસના સમયગાળાને કહેવામાં આવે ચિલ્લાઈ કલાન અથવા તો ચિલ્લાઈ કલા. તો તમને સવાલ પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ચિલ્લાઈ કલા શું છે? કે કાશ્મીરમાં 40 દિવસનો ખૂબ જ ઠંડી ધરાવતો 40 દિવસો, બરાબર. તો જો અહીંયા 40 દિવસો, અને સામાન્ય રીતે ક્યારથી શરૂ થતા હોય? તો કે 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી. અને એ જે ઠંડા પવનો છે એ આપણી સાઈડ આવે, બરાબર, અને એના કારણે આપણે અહીંયા પણ ઠંડી વધી જતી હોય. તો આ 40 દિવસના સમયગાળો ચિલ્લાઈ કલાન. એની પછી થોડીક ઠંડી ઓછી થાય, થોડીક ઠંડી નાની થાય. એની પછીનો 20 દિવસનો સમયગાળો જેને કહેવામાં આવે નાની ઠંડી. હવે થોડો હાશકારો અનુભવ, હા હવે શાંતિ છે. તો એને કહેવાય ચિલ્લાઈ ખુર્દ. તો પહેલા ચિલ્લાઈ કલા, પછી ચિલ્લાઈ ખુર્દ, 20 દિવસ નાની ઠંડી, અને પછી હળવેશ, પછી નાનું, હાવ નાનું થઈ ગયું, બેબી કોલ્ડ, બેબી કોલ્ડ, બરાબર. તો પછીના 10 દિવસને કહેવાય બેબી કોલ્ડ, એટલે કે ચિલ્લાઈ બચ્ચા, કે જેની અંદર બહુ વધારે ઠંડી ન હોય. એનો મતલબ ઠંડી ધીરે ધીરે ઓછી થતી જાય છે. તો ચિલ્લાઈ કલા, ચિલ્લાઈ ખુર્દ અને ચિલ્લાઈ બચ્ચા. બચ્ચા એટલે બેબી. તો બેબી કોલ્ડ, નાની ઠંડી, અને ઉપર તો આ તો વારો પાડી દીધે ભાઈ, આમાં તો ધ્રુજારી આવી જાય, ભેગું થાય નહીં. અને એટલે જ તે કહેવાય કે ભાઈ આ ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં હનીમૂન માટે જવાય નહીં, અથવા તો બીજા કોઈ કામ માટે પણ જવાય નહીં, નહીંતર વારો પડી જાય, કેમ કે આપણે એટલે ઠંડીથી ટેવાયેલા નથી હોતા એટલા માટે, બરાબર છે. ચાલો, ત્યાર પછીનો મુદ્દો ઇમ્પોર્ટન્ટ, તલાટી માટે સવાલ સીધો નીકળે ભાઈ અહીંયાથી. આપણા ગુજરાતનો મુદ્દો છે, ગુજરાત સાથે સંબંધિત છે એટલા માટે, કે ચિત્રલેખાના સહસંસ્થાપક મધુરીબેન કોટકનું હવે અવસાન થઈ ગયું છે, આપણી વચ્ચે રહ્યા નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ આપે. તો મધુરીબેન કોટક કે જેમનું 5 જાન્યુઆરી 2023ના રોજ અવસાન થઈ ગયું. ચિત્રલેખાના સ્થાપક કોણ હતા? તો કે વજુભાઈ કોટક, એમના ધર્મપત્ની અને ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટકના માતૃશ્રી મધુરીબેન કોટક, જે બોમ્બે નિવાસ કરતા હતા અને ત્યાં જ એમનું અવસાન થયું. મધુરીબેન કોટકે ચિત્રલેખા માટે પણ કામ કર્યું. બીજ અને જી ફિલ્મ મેગેઝિન, વજુભાઈ કોટક દ્વારા શરૂ કરાયેલા ખાસ ચિત્રલેખા, બીજ અને જી ફિલ્મ મેગેઝિન, બીજ અને જી મેગેઝિન, એમના માટે પણ વર્ષો 20 થી 25 વર્ષ સુધી એમણે ફોટોગ્રાફી કરેલી. 22 એપ્રિલ 1950 ની વાત છે કે ચિત્રલેખાનો પહેલો અંક પ્રકાશિત થયો હતો. અને વજુભાઈ કોટક સાથે એમના લગ્ન ક્યારે થયા? 1949માં થયા. 1950 ની અંદર ચિત્રલેખા શરૂ થયું, પણ દુર્ભાગ્ય ઘટના એવી થઈ કે 1959માં જ વજુભાઈ કોટકનું નિધન થઈ ગયું. 1959માં. અને ત્યારે મધુરબેન કોટકની ઉંમર 30 વર્ષ જેવી હતી. અને નિધન પહેલા વજુભાઈ કોટક એમને કીધેલું કે ભાઈ હું તમને આપણા 3 સંતાનો અને એ સિવાય બીજા આપણા 3 સંતાનો એટલે ચિત્રલેખા, બીજ અને જી, આમ કુલ 6 સંતાનોની જવાબદારી સોંપું છું ને તમારે સુપેરે નિભાવવાની છે. અને મધુરીબેન કોટકે સુપેરે નિભાવી પણ ખરી. આખરે એ આપણી વચ્ચે હવે રહ્યા નથી. તો જો અહીંયા લખ્યું 1960 વજુભાઈ કોટકનું પણ અવસાન. તો સીધો અહીંથી સવાલ બને, મધુરીબેન કોટક આઈ થિંક 92 ની એમની એજ હતી અને આપણી વચ્ચેથી હવે એમણે વિદાય લીધી છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી નવી દિલ્હી, એની જનરલ કાઉન્સિલમાં ભાગ્યેશ ઝાની નિમણૂક કરવામાં આવી. ભાગ્યેશ ઝા કે રિટાયર્ડ આઈએએસ અફસર છે. ઉપરાંત એવો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. તો હવે એમને ક્યાં મોકલવામાં આવ્યા છે? તો કે એમને હવે દિલ્હી મોકલવામાં આવ્યા છે. દિલ્હીમાં કઈ જગ્યાએ? તો કે દિલ્હીમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલમાં. કેટલા વર્ષ માટે? તો કે 5 વર્ષ માટે
જનરલ કાઉન્સિલના મેમ્બર તરીકે એમને મોકલવામાં આવ્યા છે. યાદ રહેશે? તો કે હા, યાદ રહેશે. તો જુઓ તમે, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ દિલ્હીમાં ક્યાં કામ કરશે? તો કે સંસ્કૃતિ મંત્રાલય. કમેન્ટ કરો આપણા ઝડપથી, સંસ્કૃતિ મંત્રી કોણ છે? તો સંસ્કૃતિ મંત્રાલય, એના અંતર્ગતમાં કામ કરનાર કેન્દ્રીય સાહિત્ય અકાદમી નવી દિલ્હી, અને એના જનરલ કાઉન્સિલના મેમ્બર તરીકે હવે ભાગ્યેશ ઝા સાહેબ કામ કરશે. તો અહીંયા વાત આવી ગુજરાતી સાહિત્ય અકાદમીની. તો આપણે થોડીક ડિટેલ એની પણ જોઈ લઈએ, ત્યાંથી સવાલ આપણને પૂછાય તો આવડી જાય. તો જો ગુજરાતી સાહિત્ય અકાદમી વિશે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તો કે હા, 1960 ગુજરાતમાં ભાષાઓના વિકાસ માટે ભાષા નિયામક કચેરીની સ્થાપના થઈ. 1960માં કે આપણે ગુજરાતી ભાષાનું ડેવલપમેન્ટ થાય એના માટે થઈને ગુજરાતી ભાષા નિયામક કચેરીની સ્થાપના. હવે 1978 1979 આ જે ભાષા નિયામક કચેરી છે એ અંતર્ગત સિંધી, ઉર્દુ વગેરે ભાષાનો પણ આરંભ કરાયો. એની પણ શરૂઆત થઈ. એટલે કે ઉર્દુ ભાષા, ત્યાર પછી સિંધી ભાષા વગેરેના સાહિત્યની કામગીરી પણ એને સોંપવામાં આવી. કોને? ભાષા નિયામક કચેરીને. અને પછી તમે જુઓ, હવે આ બધી કામગીરી આખરે છેલ્લે કોને સોંપાઈ છે? તો કે ગુજરાતી સાહિત્ય અકાદમીને. કેમ કે 1982 ની અંદર ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી. અને પછી ગુજરાતની અંદર ભાષા સંબંધિત લેખન વગેરેની સંશોધનની કામગીરી કોને સોંપવામાં આવી? ગુજરાતી સાહિત્ય અકાદમીને સોંપાઈ. યાદ રહેશે? તો કે હા. તો પહેલા ભાષા નિયામક કચેરી અને પછી સાહિત્ય અકાદમી સ્થપાય છે, ગુજરાતી સાહિત્ય અકાદમી વર્ષ 1982 ની અંદર. અને કોને? ગુજરાત સરકારે. સવાલ પૂછાય અહીંયાથી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે, એટલે હું અહીંયા તમને સ્ટાર કરી દઉં કે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન જણાવો. એમના દ્વારા શેનું પ્રકાશન કરવામાં આવે છે? તો કે શબ્દ સૃષ્ટિ. શબ્દ સૃષ્ટિનું એમનું પ્રકાશન છે, એમના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. બીજું, 1993માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત થઈ, અને જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મનુભાઈ પંચોળી. પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? યશવંત શુક્લ. અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો પુરસ્કાર જેનું નામ છે સાહિત્ય ગૌરવ પુરસ્કાર, કે જેને ગુજરાતી લિટરેચર માટે કંઈક સારું કામ કર્યું છે તો એમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે. અને એ પુરસ્કાર, પહેલો પુરસ્કાર કોને એનાયત કરવામાં આવેલો? તો કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને વર્ષ 1983માં પુરસ્કાર એનાયત થયો. તો જો કેટલી ડિટેલ આપણે ભણ્યા. અને આ પુરસ્કાર અંતર્ગત 1 લાખ રૂપિયાની ઇનામી રાશિ પણ મળવાપાત્ર થતી હોય. તો તમે જો ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષનો મુદ્દો હતો, એની નવી દિલ્હીની અંદર કાઉન્સિલમાં એની 5 વર્ષ માટે સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે. તો આપણે એની સાથેનું સ્ટેટિક પોર્શન પણ જોઈ લીધું. ખ્યાલ આવે છે? એટલે ક્યાંય પણ સવાલ આપણને પૂછાય તો આપણને આવડી જશે. આવડશે તો કે આ 100% આપણને આવડશે. ત્યાર પછી આજનો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે આજનો આપણો, કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 1 સૈન્ય કવાયત યોજાઈ હતી? મેં લાસ્ટ લેક્ચરમાં મુદ્દો તમને ભણાવી દીધેલો છે, બરાબર? તો મ્યાનમાર, વિયેતનામ, ઇજિપ્ત અને સાઉદી અરેબિયા. તો જો તમને લોકોના પ્રશ્નોનો જવાબ આવડે છે, સાચો આવડે છે, કમેન્ટ કરો. અને જો તમને નથી ખ્યાલ અને આ મુદ્દો તમારે ભણવો છે તો નીચે જ તમને આનું પ્લેલિસ્ટ મળી જશે, કરંટ અફેર્સનું યોજનાનું પ્લેલિસ્ટ. એમાં જઈને તમે પેલા લેક્ચર જોઈ લો અને પછી અહીંયા કમેન્ટ કરો. ડન. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ સારી રીતે સમજાણું હશે. તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તમને એની નોટિફિકેશન સૌથી પહેલા મળે, તો તમે આ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પછી બેલ આઇકન પ્રેસ કરો. એ સિવાય આ તમામ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટેલિગ્રામ, તો એને પણ તમે ફોલો કરો, જેથી કરીને આ તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.